श्रीक्रान्तं द्वारिकाधीशं लक्ष्मीनारायणं तथा वन्देहं श्रेष्ठदातारं देशवृत्तालयस्थितम्। ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ શ્રી કૃષ્ણ મહારાજ આદિક સૌ ભગવાન. આપણે જે ગૂગલ મેપ કહીએ ને, એમાં કોઈ પણ તમે સાઈડમાં જઈ અને સર્ચ કરો, તમને બધી જ ડિટેલ માહિતી ત્યાંથી ગૂગલમાંથી પ્રાપ્ત થાય. એવી રીતે સંપ્રદાયની અંદર નાના મોટા ગ્રંથથી લઈ અને પરોક્ષના ગ્રંથ સુધી કોઈ પણ તમારે માહિતી જોતી હોય તે અમારા ગુરુ પરમ પૂજ્ય નૌતમ પ્રકાશ દાસજી સ્વામી છે. નાનામાં નાનો પ્રસંગ તમારે જોઈતો હોય, કોઈ પણ અવતારની વાત જોઈતી હોય, કોઈ પણ શાસ્ત્રની વાત તમારે સાંભળવી હોય, તેમના જોડે પ્રાપ્ત થઈ જાય એવી ભગવાને દિવ્ય એમને શક્તિ આપી છે. આ વડતાલ ધામનો મહિમા આપણને હોસરો ઉડી જાય, અંદર ઉતરી જાય એટલું આપણને સરસ અદ્ભુત આપણને કથા વાર્તાનું શ્રવણ કરાવે છે. આ વડતાલ ધામની ભૂમિ કોઈ સામાન્ય ભૂમિ નથી. બહુ મોટા મોટા કવિઓએ ગઢપુરને ગોકુળ સમ માન્યું છે, પરંતુ સ્વામિનારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે વડતાલ જે જગ્યા આવી છે એ આખોય ચરોતર પ્રદેશ એ વૃંદાવન પ્રદેશ ગણાય છે. સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં લખ્યું છે, પુણ્ય ભૂમિ વૃંદાવન મિયોત્તમ. આ ભૂમિ છે એ વૃંદાવન જેવી પુણ્ય ભૂમિ છે, કારણ કે વૃંદાવનની ભૂમિ અને વડતાલની ભૂમિની રાશિ એક સરખી ગણાય છે. બહુ મોટો એક ગ્રંથ છે બ્રહ્મ વૈવત પુરાણ. એની અંદર મહારાજા કેદારની પુત્રી વૃંદા એમને ભગવાન શ્રી નારાયણને મેળવવા માટે કરીને વૃંદાવનમાં બહુ અતિ ઉગ્ર તપ કર્યું હતું, જેના કારણે ભગવાન શ્રી નારાયણ એમને પ્રાપ્ત થયા હતા. અને આજ વડતાલની એવી ભૂમિ છે કે રમા એટલે કે લક્ષ્મીજીએ ભગવાન શ્રી નારાયણને પતિ તરીકે મળવા માટે કરીને દ્વાપર યુગની અંદર બહુ ઉગ્ર તપ કર્યું હતું. એના થકી ભગવાન શ્રી નારાયણ પ્રસન્ન થયા અને વૃંદા રમાએ લક્ષ્મીજીએ વરદાન માગ્યું કે આ ભૂમિ ઉપર લક્ષ્મીનારાયણ દેવનું બહુ મોટું મંદિર થાય. એ આ ભૂમિ છે. આ કારણ કે આ ભૂમિ એ ચરોતર પ્રદેશ જે છે, ચરોતર એટલે સારો પ્રદેશ ગણાય છે. આની ભૂમિ છે ને બહુ ઉત્તમ ભૂમિ છે, અને એમાંય અક્ષરધામ તુલ્ય વડતાલ ધામ. વડ અને તાલ, વડ કહેતા કે બહુ મોટા, અને તાલ એટલે કે તળાવો. જ્યાં વડતાલની અંદર બહુ મોટા મોટા તળાવો છે, વડતાલની સીમામાં અને ગામમાં કુલ થઈને 6 તો તળાવો છે આ ભૂમિમાં. જ્યાં જળાશયનો સંગ્રહ હોય, જ્યાં મોટા મોટા વડલા હોય, જ્યાં મોટું મોટું જંગલ ઘટાદાર હોય, ત્યાં મોટા મોટા સિદ્ધ પુરુષો, દેવી પુરુષો, ભગવાન પણ પોતે આ સ્થાનને એટલો ગ્રહણ કરે છે, કારણ કે એ સ્થાન એકદમ શાંત હોય, શીતળ હોય. તમે આ વડતાલ ધામની અંદર કોઈ પણ ખૂણામાં જઈ અને ભગવાનની મૂર્તિનું તમે ધ્યાન કરશો ને, તો તરત તમારી વૃત્તિ છે ભગવાનની મૂર્તિની અંદર ચોંટી જાય છે. એવી આ ભૂમિ છે. શ્રીજી મહારાજે તો આ ભૂમિને બહુ ઉત્તમ માની છે, અને આપણે પણ બહુ મોટા ભાગ્યશાળી છે. કેમ કે શ્રીજી મહારાજે ગઢપુરની અંદર દાદા ખાચરના ઓરડામાં રાધિકા સહિત વાસુદેવ નારાયણની જ્યારે મૂર્તિ ભદ્રાવી હતી, એના 2 વર્ષ પછી આ વડતાલની અંદર જ્યાં લક્ષ્મીજીએ તપ કર્યું હતું બોરડીની નીચે, ત્યાં એક નાની ઓરડી બનાવી અને નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી હતી એ વખતે. એટલે આપણને 2 ફાયદા છે કે લક્ષ્મીનારાયણ દેવ પણ મળ્યા વડતાલ ધામની અંદર, અને નરનારાયણ દેવ પણ આપણને પ્રાપ્ત થયા છે. એવી આ ભૂમિ છે. આ ભૂમિની અંદર શ્રીજી મહારાજે 2 આચાર્ય પદની સ્થાપના કરી છે. જ્યાં મંદિરની પાછળ એ ઓટલો છે, એ ઓટલામાં બંને આચાર્યો ધર્મવંશી છે, એમની સ્થાપના કરી છે, કે એક અમદાવાદ દેશના ગાદીપતિ, એક વડતાલના ગાદીપતિ. આ વડતાલ છે, લોકો શાસ્ત્રમાં આપણે વાત સાંભળીએ છીએ કે ભગવાન હોય તો ભગવાન જળમાંથી ચેતન વસ્તુ કરે, ચેતનમાંથી જળ વસ્તુ બનાવે છે.
પરંતુ એક દિવસે જે વડતાલની અંદર તમે દર્શન કરતા હશો ને તો નાના નાના પૂતળાઓ છે ઉપર દોરેલા બધા મૂર્તિઓ છે. કોઈ વાજિંત્ર વગાડે છે, કોઈ તબલા વગાડે છે, કોઈ નૃત્ય કરે છે, પૂતળાઓ છે. એક દિવસ શ્રીજી મહારાજ એ મૂર્તિઓને જોવા ગયા તો સાઈડમાં ગોઠવેલી પૂતળાઓ હતા. પૂતળાનો જતા શ્રીજી મહારાજ કે બહુ અદ્ભુત સરસ પૂતળાઓ બનાવ્યા છે. તો પાછળથી બ્રહ્માનંદ સ્વામી કહે કદાચ અહીંયા ભગવાન હોત ને તો આ પૂતળા કદાચ નાચતા થઈ જાવ, એવું મર્મ કર્યો. ત્યારે શ્રીજી મહારાજાને થયું સોટી હાથમાંથી ઊંચી કરી તો જે પૂતળા છે પથ્થરના પૂતળા એ નાચતા કર્યા. એ આ વડતાલની ભૂમિ છે. આ વડતાલની ભૂમિ કોઈ સામાન્ય ભૂમિ નથી કે પથ્થરમાંથી પણ એ ચેતન કરી નાખે, જાગૃત કરી નાખે એવી આ ભૂમિ છે. તમે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ જોઈ હશે. લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ છે ને એ વડોદરાથી લાવવામાં આવી. 6 મંદિરો ભગવાને નિર્માણ કર્યા, પણ 6 મંદિરમાં ભગવાને પોતે જાતે મૂર્તિઓ બનાવરાવી છે. પરંતુ વડતાલ એક એવું મંદિર છે કે કોઈને ખબર ના પડે એવી રીતે પુરાતન મૂર્તિ લક્ષ્મીનારાયણ દેવની વડોદરાથી મંગાવવામાં આવી હતી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી બંને મૂર્તિને લેવા ગયા હતા. વચ્ચે આવતા આવતા સ્વામીને સંકલ્પ થયો કે આ મૂર્તિ વડતાલ નહીં લઈ જવી, આપણે ગઢપુર લઈ જઈએ. અને મહારાજ ગઢપુરમાં હતા. તો ગાડું લઈને એ બાજુ જતા ત્યારે બોચાસણ વચ્ચે આવ્યું. એટલે બોચાસણમાં ધોધમાર વરસાદ વર્યો, આખું કીચડ થઈ ગયું, ગાડું અંદર ફસાવા લાગ્યું. પછી સ્વામીને ગાડું મૂકી બોચાસણમાં કાશીદાસને ત્યાં અને પછી બારોબાર જવું પડ્યું ગઢપુર. શ્રીજી મહારાજે પૂછ્યું કે કેમ, શું થયું, તમે અહીંયા આવ્યા? તો કે મહારાજે કંઈ નહીં. તો કે મૂર્તિઓ? તો કે મૂર્તિઓ તો બોચાસણ મૂકી. કેમ બોચાસણ? તમે તો જતા હતા વડતાલ, તો બોચાસણ ક્યાં આવ્યું વડોદરાથી? તો કે આવું છે. એટલે લક્ષ્મીનારાયણ દેવને પણ આ વડતાલ ધામની અંદર પ્રતિષ્ઠિત થવાનો બહુ હરખ હતો. એટલે બોચાસણથી આગળ ગાડું ગયું જ નહીં. એ આ પ્રતાપી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ છે. પછી એ સભાની અંદર બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે મૂર્તિ અમે એટલા માટે અહીંયા ગઢપુર લાવતા હતા કે એના જે આયુધો છે ને એ ક્રમશર નથી. તો કે ના સ્વામી કમ્પ્લીટ છે, ક્રમશર જ હોય, મેં જોઈ એ પ્રમાણે. તો કે ના નથી. તો કે શંખ, ચક્ર, ગદા અને પદ્મ. ચક્ર કયા હાથમાં છે કોઈને ખબર છે? ખબર હોય હાથ આંગળી ઊંચી કરો. કોઈ નહીં ખબર? 2-4 જણાને ખબર છે. ચક્ર અને ગદા છે નારાયણ ભગવાનના નીચેના બંને હસ્ત છે એમાં છે. હવે જમણો કે ડાબો? ચક્ર કયામાં? ડાબામાં કે જમણામાં? ડાબાવાળા આંગળી ઊંચી કરો. નિરીખી અને ભગવાનનું દર્શન કરવું કે ભગવાને કેવા વસ્ત્રો પહેર્યા છે, ભગવાને કેવા અલંકાર પહેર્યા છે, ભગવાનના હાથમાં કયા આયુધો છે, કઈ સ્થાનના વિશે છે. ચક્ર છે ને ડાબા હાથમાં છે અને જમણા હાથમાં ગદા છે નીચેના બંને હસ્તમાં. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ કે ચક્ર અને ગદા બંને એક પોતાના સ્થાન ઉપર નથી. ચક્ર છે જમણા હાથમાં છે અને ગદા છે ડાબા હાથમાં છે. તો કે ના હોય એવું. તો કે છે એવું. તો કે આપણે વડતાલ જઈશું ત્યારે ભગવાન મૂર્તિઓ જોશું અને મૂર્તિઓમાં જો ચક્ર અને ગદા પોતાના સ્થાન ઉપર હશે તો વડતાલમાં જ લક્ષ્મીનારાયણ દેવને રહેવા દેશો. અને તમે કહો એ પ્રમાણે જો હશે તો આપણે ગઢપુરમાં પધરાવી દેશું. જ્યારે લક્ષ્મીનારાયણ દેવ અહીંયા વડતાલમાં લાવવામાં આવ્યા ત્યારે જ્યારે પડદો ઊંચો કર્યો લક્ષ્મીનારાયણ દેવનો તો પોતાના સ્થાન ઉપર એ ચક્ર અને ગદા હતા. જોઈ અને શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી જોડે સામે જોયું કે સ્વામી આમાં શું છે? તો સ્વામી કહે કે એ તો હવે કંઈ કહેવાય એવું નથી. એટલે ભગવાનની આ એવી દિવ્ય મૂર્તિ છે લક્ષ્મીનારાયણ દેવની કે જે પોતે ખાલી ચેતન નથી, જડ નથી, એ આપણને હાલતા ચાલતા લક્ષ્મીનારાયણ દેવ સામે ઊભા છે, પ્રગટ છે એવું વડતાલ ધામની અંદર છે. આ એવા ભગવાન આપણા બળિયા છે વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ.
શ્રીજી મહારાજે 6 મંદિરો બંધાયા, એમાં પોતાનું હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ એક પધરાવ્યું હોય તો એ માત્ર ને માત્ર વડતાલ ધામની અંદર એ પોતાનું સ્વરૂપ પધરાવ્યું છે. આવી વડતાલની કેટલી બધી અસંખ્ય નાની 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 માહિતી છે. પણ આ વિનંતી આવી છે, પ્રવચન પૂરું કરજો એટલે હવે ક્યારેક પછી આગળ. એટલે આ વડતાલ ધામ છે, બહુ પવિત્ર ધામ છે. આ વડતાલ ધામની અંદર ભક્તો આવી પહેલાં ભગવાનના દર્શન કરવા, નખથી શિખા પર્યંત સુધી ભગવાનના દર્શન કરવા. દર્શન કર્યા પછી પ્રદક્ષિણામાં ફરી અને ત્યાં સીડી ઉપર ઓટલો છે અથવા તો કોઈ પણ ધર્મશાળાની અંદર સભા મંડપની અંદર જઈ અને બેસી અને ભગવાનના મૂર્તિનું ધ્યાન કરું કે ભગવાને આજે કેવા વસ્ત્રો પહેર્યા, કેવા અલંકારો પડે છે. જો મૂર્તિ હૃદયની વિશે આવે, જ્યાં સુધી બીજી વાર તમે દર્શન ન કરો ત્યાં સુધી મૂર્તિ હૃદયની વિશે વસી જાય, ત્યારે સમજો કે તમે દર્શન કર્યા છે. અને એ ઠંડક છે ને એ ઉનાળાની ગરમી પણ નહીં લગાવી શકે એવી ઠંડક એ ભગવાનના મૂર્તિના દર્શનની છે. હવે લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપ સર્વને લક્ષ્મીનારાયણ દેવ ધ્યાનનું બળ ભજનનું આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી મારા ગુરુ બ્રહ્મચારી શ્રી હરિ સ્વરૂપાનંદ વતીથી આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.